તો પ્રશ્ન એ છે કે ગીતામાં બતાવેલા 5 માર્ગ ઉપર પ્રેક્ટિકલ રીતે ચાલવું કઈ રીતે. ભક્તિ માર્ગની વાત કરીએ તો જે કોઈ વ્યક્તિ ભગવાનની ભક્તિ કરે, કૃષ્ણ કૃષ્ણ જપે, રામ રામ કે કોઈ પણ નામ જપ્યા પછી જ્યારે ભક્તિ માર્ગ ઉપર ચરમસીમાએ પહોંચે ત્યારે 2 વસ્તુ જ બચે છે, એક નામ અને ત્યારે બીજો વ્યક્તિ. એના સિવાય કાંઈ નથી બચતું. અને ભક્તિ માર્ગ ઉપર કઈ રીતે કહી શકીએ કે એ વ્યક્તિ ત્યાં લગીને પહોંચી ગયો પરમાત્મા સુધી. તો એના માટે મીરાનું ઉદાહરણ લઈએ. પરમાત્મા જ્યારે ભક્તિ માર્ગ ઉપર પૂર્ણ રીતે પહોંચીએ ત્યારે અગધ પ્રેમ એટલે કે પ્રેમનો વરસાદ કરે છે તેની ભક્તિમાં જે લીન થઈ જાય તેના ઉપર. તો એ વ્યક્તિ પછી કોઈ સાથે ધૃણા કરી જ નથી શકતો. કહેવાનો મતલબ કે એ જીવ માત્ર સાથે પ્રેમ કરે છે. જેમ કે મીરાને રાણાએ ઝેર આપ્યું તું, તો મીરા રાણા સાથે ક્યારેય વેર નથી કરી શકી અથવા તો એની સાથે ધૃણા નથી કરી શકી. એણે પ્રેમ જ કર્યો, કેમ કે ઈશ્વરને પ્રેમ કરવાવાળો બીજા સાથે ધૃણા નથી કરી શકતો. ત્યાર પછી ધ્યાન માર્ગ. ધ્યાન માર્ગ પણ એટલો બધો અઘરો નથી, સહેલો છે. કે તમે કોઈ પણ એક મૂર્તિનું ધ્યાન કરો, કોઈ પણ એક છબીનું ધ્યાન કરો અને એ અવસ્થાએ પહોંચી જાઓ કે એ છબી અને એક તમારા ધ્યાનમાં કોઈ વિચાર કે કોઈ કલ્પના કે કોઈ વસ્તુ ન રહેવી જોઈએ, ખાલી તે મૂર્તિ જ રહેવી જોઈએ. અને અંતમાં છેલ્લે એ મૂર્તિ પણ ખોવાઈ જાય અને શૂન્ય બચે, કાંઈ બચે જ નહીં. એને શાસ્ત્રોયુક્ત એ અવસ્થાને સમાધિ કહેલી છે. એ સમાધિ છે. એ સમાધિ એટલે પરમાત્મા. તમે પરમાત્મા સુધી પહોંચી જાઓ છો સમાધિમાં જ્યારે પહોંચો ત્યારે. બાકીના 3 માર્ગ છે, ક્રિયા માર્ગ, કર્મ માર્ગ. અને એ 2 માર્ગ ખાસ થોડાક પેચીદા છે, ટૂંકમાં અઘરા છે. તમે તમારા કર્મ ભગવાનને સમર્પિત કરવાની એમાં વાત કરેલી છે કર્મ માર્ગમાં. તો એ કઈ રીતે કરો? કેમ કે ખબર જ નથી કર્મ આપણે કરીએ છીએ, પરમાત્મા કરે છે, કોણ કરે છે અને કેવી રીતે સમર્પિત કરવી બોધ વગર. તો એની અંદર બહુ ઊંડાણપૂર્વક બોધ હોય તો તમે કર્મ માર્ગ ઉપર ચાલી શકો. અને ક્રિયા માર્ગ ઉપર તો બહુ આંગળીઓથી ગણી શકાય એટલા જ વ્યક્તિ ક્રિયા માર્ગ દ્વારા પરમાત્મા સુધી પહોંચેલા છે. જેમ કે સુશ્રુત ઋષિ, ચરક સંહિતા, ભાગવત ભટ્ટ, ભાવપ્રકાશ નિઘંટુ. ક્રિયા માર્ગ એટલે કે શરીરની દરેક ક્રિયા ઉપર આપણની ઊંડાણપૂર્વકની ખબર. કહેવાનો મતલબ કે મોઢામાં એક કોરિયો નાખ્યો, પછી કોરિયો અંદર જઈને શરીર ઉપર શું અસર કરી, જ્યાં લગીને એ નીકળો નહીં બારે ત્યાં લગીને. એ થોડું વિચિત્ર છે ક્રિયા માર્ગ, સમજવું એ અઘરું છે. અને એક છે છેલ્લો, એ છે જ્ઞાન માર્ગ. હવે જ્ઞાન માર્ગની અંદર શું સાચું શું ખોટું નિર્ણય કેવી રીતે લેવો. જ્ઞાન માર્ગ એટલા માટે અઘરો છે કેમ કે વ્યક્તિને નાનપણથી જ્ઞાન મળતું આવ્યું છે, મોટો થાય છે ત્યાં લગીને. હવે જે મળેલું જ્ઞાન છે એ વ્યક્તિએ એને જ સત્ય માની લીધું છે. તો સત્ય અસત્યનો ભેદ કઈ રીતે એને પારખવો
એને ખબર નથી હોતી. જેમ કે નાનપણથી કહેવામાં આવ્યું છે કે પૃથ્વી ગોળ છે. નાસા ઈસરોએ બધા વિડીયો બધું બતાવેલું છે, એટલે લોકો એની મેગેઝિનને બધું જોઈને એવું વિચારે છે કે પૃથ્વી ગોળ છે. પણ બહુ ઓછાને ખબર હશે કે પાલિતાણામાં જૈન લોકો દ્વારા ફ્લેટ અર્થ રિસર્ચ સેન્ટર ચાલે છે અને અમેરિકાની અંદર ફ્લેટ અર્થ સોસાયટી પણ છે. એટલે આપણે તો નાસા અને ઈસરોને જ સાચા માનવાના છીએ, કેમ કે નાનપણથી આપણે એ જ વસ્તુઓ મગજમાં આવી ગઈ છે અને એને સત્ય માની લીધું છે. એટલે જ્ઞાન માર્ગમાં એવું છે કે બોધ વગર તેમાં પણ આગળ નથી વધાતું. એટલા માટે તો ઓશો રજનીશે હંમેશા 2 માર્ગ ઉપર જ લોકોને આગળ વધવાનું કીધું. એક ભક્તિ માર્ગ, જેને પ્રેમ માર્ગ પણ કહેવાય, અને એક ધ્યાન માર્ગ. બાકી બુદ્ધનો માર્ગ પણ બહુ સહેલો છે. શ્વાસ ઉપર ધ્યાન રાખવાનું. શ્વાસ આવે છે, જાય છે, આવે છે, જાય છે. એક સમય આવશે જ્યારે તમે અને શ્વાસ બે એક થઈ જશો. એ સમય સાચો છે. ટૂંકમાં એ સમય જ્યારે આવશે ત્યારે તમને ખબર પડી જશે પરમાત્મા કોણ છે. ટૂંકમાં જેટલા માર્ગ છે તેની અંદર એકીકરણની વાત કરેલી છે. ટૂંકમાં જીવ અને શિવ, શિવ અને જીવ જે જગ્યાએ જઈને એક થઈ જાય પછી કોઈ પણ માર્ગ હોય એ બંને એક થઈ જાય એ પરમાત્મા.